નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. આજથી શ્રાવણ માસની શરૂઆત અને આજથી પ્રથમ દિવસ છે શ્રાવણ માસનો ને તમામ શિવ મંદિરો બમ બમ ભોલેનાથથી ગુંજી રહ્યા છે. ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવાલયોમાં ભક્તોની ભીડ ક્યાંક જામી ગઈ છે અને આપને અત્યારે ઘરે બેઠા જ 12 જ્યોતિર્લિંગ જે ભારત દેશમાં આવેલા છે તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યા છીએ. કાશી વિશ્વનાથ મહાદેવ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે વૈદ્યનાથ મહાદેવના આપ ઘરે બેઠા જ કરી રહ્યા છો દર્શન. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વરમ, ધ્રુણેશ્વર મહાદેવ જે જ્યોતિર્લિંગ છે તેના પર દર્શન આપ ઘરે બેઠા જ કરી રહ્યા છો. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરતાં જ જીવન ધન્ય ધન્ય બની જાય છે. ભક્તો જે છે પોતાની સોસાયટીમાં, શેરીઓમાં જે શિવાલયો આવેલા હોય છે તેના તો દર્શન કરતા જ હોય છે, ત્યાં જળાભિષેક તો કરતા જ હોય છે, પરંતુ કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ એક અનેરો જ લહાવો છે. શિવપુરાણમાં તો એવું કહેવામાં આવે છે કે જેણે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા તેનો બેડો પાર થઈ જાય છે, તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન સાથે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં કે જ્યાંની ભસ્મ આરતી કરવામાં આવી રહી છે. ભીમાશંકર મહાદેવ, કેદારનાથ અને ઓમકારેશ્વરમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ. અને જો આપ ત્યાં નથી જઈ શકતા તો ઘરે બેઠા જ આપ કરી શકો છો 12 જ્યોતિર્લિંગના દર્શન.